तो नमस्कार मित्रों, गुजराती अपडेट यूट्यूब चैनल में आप सौનું हार्दिक स्वागत है। तो मित्रों, स्वामीनारायण संप्रदायना કેટલાક સાધુઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને હિન્દુ દેવી દેવતાઓ વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીઓના વિરોધમાં ગઢડામાં આહિર સમાજ અને અન્ય હિન્દુ સંગઠનોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો મિત્રો, ગઢડામાં આહિર સમાજ અને હિન્દુ સંગઠનોના કાર્યકરોએ રેલી સ્વરૂપે જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચીને દ્વારકામાં કોણ છે, રાજા રણછોડ છે એવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગઢડાના મુખ્ય માર્ગો ઉપર એમણે વિશાળ રેલી કાઢી હતી। આ ઉપરાંત ગઢડામાં આહિર સમાજે ગઢડા મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું। આવેદનપત્રમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા વિવાદિત પુસ્તકોને રદ કરવાની માંગ કરવામાં આવી છે। તો મિત્રો, આહિર સમાજે ચેતવણી આપી છે કે જો આ પુસ્તકો રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તો મિત્રો, આ વિવાદ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા ઇતિહાસ સાથે છેડછાડ કરીને બનાવવામાં આવેલા પુસ્તકોને લઈને ઊભો થયો છે। હિન્દુ સંગઠનોનું કહેવું એવું છે કે આ પુસ્તકોમાં ભગવાન દ્વારકાધીશ અને અન્ય હિન્દુ દેવી દેવતા વિશે અયોગ્ય ટિપ્પણી કરવામાં આવી છે। તો મિત્રો, આ મામલે ગઢડામાં સ્વામિનારાયણ મંદિર ખાતે આહિર સમાજ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા એક વિરોધ પ્રદર્શન ત્યાં મંદિરમાં કરવામાં આવ્યું હતું। તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।